તો આપણે એક એક અને વ્યાપ્ત વિધેય છે એના એક્ઝામ્પલ જોઈએ છીએ. ફરીથી એક એક વિધેય એકવાર જોઈ લઈએ. એક એક વિધેય છે એની વ્યાખ્યા, અનેક એક વિધેય એની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. એફ એ થી બી એ પ્રદેશ, બી છે એ સહપ્રદેશ. જ્યારે જ્યારે એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2 હોય ત્યારે ત્યારે x1 ઇક્વલ ટુ x2 હોય તો એફ એક એક વિધેય કહેવાય. એટલે કે ઘટક જુદા જુદા, આનું ઊંધું આપણે જોઈએ તો ઘટક જુદા જુદા હોય, x1 નોટ ઇક્વલ ટુ x2 હોય. આથી ઉલટું તમે જુઓ તો એફ ઓફ x1 નોટ ઇક્વલ ટુ એફ ઓફ x2 હોય તો એફ એક એક વિધેય કહેવાય. અને આ પ્રત્યેક x1 x2, આવા પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ પ્રદેશ એ માટે ઘટક અલગ અલગ તો વિધેય નીચે મૂલ્ય અલગ અલગ હોવું જોઈએ. પણ અનેક એક માટે છે એ શું જોશું એ તમે જુઓ. અનેક એક માટે એવા બે ઘટક ગોતી કાઢો, x1 નોટ ઇક્વલ ટુ x2 હોય, ઘટક અલગ અલગ હોય, ઓછામાં ઓછા બે, પરંતુ એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2 તો x1 અને x2 અનેક એક સાથે જોડાયેલા છે. કોની સાથે? એફ ઓફ x1 સાથે. અને એફ ઓફ x1 લખો કે એફ ઓફ x2 બંને સરખું છે, એટલે એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2 હોય ત્યારે ઘટક અલગ અલગ અનેક એક સાથે જોડાયેલા હોય. એટલે એક એક સાબિત કરવા માટે આપણે એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2 લઈ અને x1 ઇક્વલ ટુ x2 સાબિત કરશું. અનેક એક બતાવવા માટે પ્રતિ ઉદાહરણ એવા બે ઘટક ગોતી કાઢશું કે ઘટક અલગ અલગ હોય પણ વિધેય નીચે મૂલ્ય સમાન હોય. હવે આ એક એક છે એને અંગ્રેજીમાં ઇન્જેક્ટિવ અથવા વન વન ફંક્શન કહેવાય. અને અનેક એક એને મેની વન ફંક્શન કહેવાય. હવે વ્યાપ્ત વિધેય છે એની વ્યાખ્યા આપણે જોઈએ. તો વ્યાપ્ત વિધેય માટે એફ એ થી બી વિધેય માટે જો આપણે બતાવી શકીએ કે વિસ્તાર બરાબર સહપ્રદેશ તો એફ વ્યાપ્ત વિધેય કહેવાય. એટલે કે વિધેયનો વિસ્તાર બરાબર સહપ્રદેશ તમારે બતાવવું પડે. અથવા પ્રત્યેક y બિલોંગ્સ ટુ બી સહપ્રદેશના દરેક ઘટક માટે કોઈક x બિલોંગ્સ ટુ એ પ્રદેશમાં એવો ઘટક મળવો જોઈએ એફ ઓફ x બરાબર y થાય. સહપ્રદેશના દરેક ઘટક y માટે પ્રદેશમાંથી કોઈક ઘટક x મળવો જોઈએ કે જેથી એફ ઓફ x બરાબર y થાય તો એફ વ્યાપ્ત વિધેય કહેવાય. વ્યાપ્ત વિધેય કહેવાય. વ્યાપ્ત વિધેય છે ને અંગ્રેજીમાં ઓન ટુ અથવા સર્જેક્ટિવ પણ કહેવામાં આવે છે. ઓન ટુ અથવા સર્જેક્ટિવ ફંક્શન. દાખલા તરીકે આપણે
એક ઉદાહરણ જોઈએ. એ બરાબર 1 2 3, બી બરાબર 4 5 6 અને એફ એથી બીનું વિધેય વ્યાખ્યાયિત કરીએ. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ 3. તો હવે આપણે વિધેયનો વિસ્તાર ગોતીએ. તો પ્રદેશમાંથી પહેલો ઘટક લઈએ 1, તો એફ ઓફ 1 1 પ્લસ 3 ઇક્વલ ટુ 4. એફ ઓફ 2 પ્રદેશમાંથી બીજો ઘટક લઈએ 2, તો વ્યાખ્યા પ્રમાણે 2 પ્લસ 3 ઇક્વલ ટુ 5. એફ ઓફ 3 3 પ્લસ 3 એટલે કે 6. હવે જો વિધેયનો વિસ્તાર લખીએ, રેન્જ ઓફ એફ ઇક્વલ ટુ ગણમાં 4 5 અને 6 ઇક્વલ ટુ બી. આ ગણ છે એ કયો છે? બી, સહપ્રદેશ. તો આ ઉદાહરણ છે એ કોનું થયું? વ્યાપ્ત વિધેયનું. તેથી એફ વ્યાપ્ત છે. અને અહીંયા તમે y4 લ્યો તો એને અનુરૂપ એક્સ છે એ તમને કયો મળશે? 1, કે જેથી એફ ઓફ 1 ઇક્વલ ટુ શું થાય? 4. એટલે તમે બીજી જે વ્યાખ્યા છે, પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ બી માટે કોઈક એક્સ બિલોંગ્સ ટુ એ મળવો જોઈએ. y5 લેશો તો એક્સ છે એ તમને કયો મળશે? 2. અને વાય છે એ તમે 6 લેશો તો એક્સ તમને મળશે 3. એટલે બીજી રીતે જે આપણે અર્થઘટન જોઈએ કે સહપ્રદેશના દરેક ઘટક વાય માટે પ્રદેશમાં કોઈક એક્સ એવો મળવો જોઈએ કે જેથી એફ ઓફ એક્સ બરાબર વાય થાય, તો એફને વ્યાપ્ત વિધેય કહેવાય, ઓન ટુ ફંક્શન. એટલે આપણે એક એક છે કે વ્યાપ્ત છે તેની ચકાસણીમાં એક એક સાબિત કરશું. જ્યારે જ્યારે એફ ઓફ એક્સ વન ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ હોય ત્યારે એક્સ વન બરાબર એક્સ ટુ બતાવશું. અને એક માટે પ્રતિ ઉદાહરણ આપશું. એવા બે ઘટક ગોતી કાઢવાના રહેશે કે ઘટક અલગ અલગ હોય પરંતુ વિધેય નીચે મૂલ્ય સમાન થતું હોય. વ્યાપ્ત માટે વિસ્તાર બરાબર સહપ્રદેશ. વ્યાપ્ત માટે આપણે વિસ્તાર બરાબર સહપ્રદેશ. વિસ્તાર બરાબર સહપ્રદેશ, અથવા જ્યાં જરૂર પડે ત્યારે આપણે અવ્યાપ્ત વ્યાપ્ત ન હોય તો વિધેય અવ્યાપ્ત કહેવાય. અવ્યાપ્ત સાબિત કરવા માટે આપણે ઓછામાં ઓછો એક વાય સહપ્રદેશનો એવો ગોતી કાઢશું કે એને અનુરૂપ એક્સ મળે નહીં કે જેથી એફ ઓફ એક્સ બરાબર વાય થાય, તો અવ્યાપ્ત આપણે કહેશું. એટલે ફરીથી વ્યાપ્ત બતાવવા માટે વિસ્તાર બરાબર સહપ્રદેશ અથવા દરેક વાય બિલોંગ્સ ટુ બી માટે કોઈક એક્સ બિલોંગ્સ ટુ એ મળે કે જેથી એફ ઓફ એક્સ બરાબર વાય થાય, તો એફને વ્યાપ્ત વિધેય કહેવાય. અવ્યાપ્ત સાબિત કરવા માટે આપણે ઓછામાં ઓછો એક ઘટક વાય સહપ્રદેશ માટે એવો ગોતી કાઢશું કે જેથી તેને સંગત પ્રદેશમાંથી એક્સ મળે નહીં કે જેથી એફ ઓફ એક્સ બરાબર વાય થાય, અથવા આપણે વિસ્તાર નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ બતાવશું જેથી વિધેય છે એ શું થશે? અવ્યાપ્ત થશે. તો હવે આપણે એક્ઝામ્પલ છે એ લઈએ. તો પહેલો એક્ઝામ્પલ છે એ તમે જુઓ. એફ ધારો કે આર સ્ટાર તમામ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાનો ગણ છે. તમામ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાનો ગણ છે. સાબિત કરો કે વિધેય એફ આર સ્ટાર ટુ આર સ્ટાર કોના દ્વારા વ્યાખ્યાયિત છે? તો કે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 1/x એ એક એક અને વ્યાપ્ત છે. એ એક એક અને
વ્યાપ્ત છે. જો પ્રદેશ આર પ્લસના બદલે આર સ્ટારને બદલે એન લેવામાં આવે અને સહપ્રદેશ આર સ્ટાર જ રહે તો શું આ પરિણામ સત્ય રહેશે? તો હવે આપણે પરિણામ છે એની ચર્ચા કરીએ. બે ભાગમાં દાખલો છે આપણે ગણવાનો છે. પહેલા ભાગમાં એક એક અને વ્યાપ્ત બતાવવાનું છે. તો જેમ જેમ પ્રેક્ટિસ કરશું એમ આપણને સહેલાઈથી ખ્યાલ આવશે. ફરીથી એફ છે એક એક આપણે સાબિત કરવા માટે અગાઉ ચર્ચા કર્યા મુજબ f(x1) બરાબર f(x2) લઈ અને x1 = x2 બતાવશું. અને વ્યાપ્ત માટે સહપ્રદેશના દરેક y માટે કોઈક x belongs to પ્રદેશ મળે કે જેથી f(x) બરાબર y થાય. આ વ્યાપ્ત બતાવશું. તો હવે આપણે સૌથી પહેલાં આર સ્ટાર છે એ શું છે? તમામ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે એનો ગણ છે. તો આપણે પરિણામ સાબિત કરીએ. f એક છે કારણ કે f(x1) = f(x2) જ્યારે f(x1) = f(x2) હોય ત્યારે આપણે x1 = x2 બતાવવું પડશે. તો વ્યાખ્યા મુજબ f(x1) 1/x1 = f(x2) 1/x2 વ્યસ્ત લઈએ તો આમાંથી શું થશે? x1 = x2. તેથી f એક વિધેય છે. આમ f એક વિધેય છે. હવે વ્યાપ્ત માટે આ જે ગુણધર્મની ચર્ચા કરી મુજબ તમારે y ને અનુરૂપ x ગોતવા માટે પહેલાં f(x) બરાબર y મૂકી દેવાનો અને x ને સૂત્રનો કર્તા બનાવવાનો. x = શું થશે? 1/y. આ x લેવાથી હંમેશા f(x) = y થશે. આપણે જોઈએ તો f r સ્ટાર ટુ r સ્ટાર વ્યાપ્ત છે કારણ કે પ્રત્યેક y belongs to r સ્ટાર. બંને આર સ્ટાર હોય પ્રદેશ અને સહપ્રદેશ ત્યારે હંમેશા સ્પષ્ટતા કરશું. કયો? તો કે સહપ્રદેશ માટે x = શું મળશે? 1/y belongs to r સ્ટાર મળે જ કે જેથી f(x) = y થાય. કારણ કે f(x) x છે આપણે કયો લીધો છે? 1/y. વિધેયની વ્યાખ્યા મુજબ શું થશે? 1/y છેદનો છેદ અંશમાં આવશે. તો આપણે બતાવી દીધું સહપ્રદેશના દરેક y છે ને સંગત x કયો મળે છે? 1/y. એટલે તેથી f
વ્યાપ્ત છે. પરંતુ હવે જો આપણે પ્રદેશ છે એ તમે જુઓ, એન કરી નાખીએ, એફ એનથી આર સ્ટાર લઈએ તો એફ છે એ એક એક વિધેય રહેશે. તમે જુઓ એફ છે એ એક એક વિધેય રહેશે, પરંતુ વ્યાપ્ત છે એ નહીં થાય. તો એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2 લઈએ તો 1/x1 ઇક્વલ ટુ 1/x2, એટલે એક એક વિધેયના પરિણામની સાબિતીમાં ફેર નહીં પડે, x1 ઇક્વલ ટુ x2, તેથી એફ એક એક થશે. પરંતુ એફ વ્યાપ્ત નહીં થાય. વ્યાપ્ત નહીં થાય શું કામ? તો કે જુઓ, વિસ્તાર ગોતીએ તો રેન્જ ઓફ એફ, વિસ્તારમાં કયા ઘટક આવશે? તો પ્રદેશમાંથી પહેલો ઘટક એફ ઓફ 1, એફ ઓફ 2, એફ ઓફ 3 વગેરે. આર પ્લસ છે, સોરી આર સ્ટાર છે એ શું છે? શૂન્યેતર, શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યાનો ગણ છે. આર સ્ટાર એ તમામ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાનો ગણ. આર સ્ટાર તમે જોઈ શકો છો, રકમમાં આપેલું છે, તમામ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાનો ગણ. તો આનો વિસ્તાર આપણે જ્યારે મેળવશું તો વિસ્તાર કયો આવશે? 1, 1/2, 1/3 વગેરે. એટલે તમે જોઈ શકો છો આમાં કોઈ ઋણ સંખ્યા નહીં આવે. જ્યારે આર સ્ટાર છે એ શું છે? તમામ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાનો ગણ છે. એટલે નોટ ઇક્વલ ટુ આર સ્ટાર, વિસ્તાર નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ. તેથી એફ વ્યાપ્ત નથી. અથવા વાય તરીકે તમે 1.5 લેશો, 1.5, તો પણ તમને પ્રદેશમાંથી એક્સ મળશે નહીં. દાખલા તરીકે વાય છે એ તમે 2 લેશો તો એક્સ આપણે 1/2 લેવું પડે, પણ 1/2 છે એ આપણને એનમાં મળશે નહીં. અથવા સરળ રીતે સમજૂતી માટે તમે આના આધારે જોઈ શકો, વિસ્તાર નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ. બીજો એક્ઝામ્પલ છે એ જોઈએ. નીચેના વિધેયો, આપેલા વિધેયો એક એક અથવા વ્યાપ્ત એક એક અથવા વ્યાપ્ત અથવા બંને ગુણધર્મો ધરાવતા વિધેયો છે કે નહીં તે ચકાસો. તો પહેલું ઉદાહરણ, એફ એન થી એન એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. તો આનો ઉકેલ છે એ જોઈએ. તો જ્યારે એક એક હશે ત્યારે આપણે સાબિત કરશું. સાબિતીમાં ઘટક અલગ અલગ, તો વિધેય નીચે મૂલ્ય અલગ મળવું જોઈએ. અથવા જ્યારે એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2 ત્યારે x1 ઇક્વલ ટુ x2 બતાવવું પડે. અનેક એક માટે પ્રતિ ઉદાહરણ એવા બે ઘટક આપણે ગોતી કાઢશું, ઘટક અલગ અલગ હોય પરંતુ વિધેય નીચે મૂલ્ય સમાન થતું હોય. તો અહીંયા તમે જુઓ
એફ એક વિધેય છે. પ્રદેશમાંથી કોઈ પણ ઘટક લેશો તો વિધેય નીચે મૂલ્ય અલગ અલગ મળશે. ઘટક વિધેય નીચે મૂલ્ય જો પુનરાવર્તન થતું હશે તો જ અનેક એક થશે. એટલે અહીંયા આપણે સાબિત કરીએ એક તો જ્યારે એફ ઓફ એક્સ વન ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ, તો આમાંથી શું મળશે? એક્સ વન સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ ટુ સ્ક્વેર, અને એનમાં વર્ગમૂળ લઈએ છીએ એટલે વર્ગમૂળ લેશું તો શું થશે? એક્સ વન ઇક્વલ ટુ એક્સ ટુ. જો આરમાં વર્ગમૂળ લઈએ, ઝેડમાં લઈએ તો એક શક્યતા રહે એક્સ વન ઇક્વલ ટુ પ્લસ માઇનસ એક્સ ટુ, તો એક્સ વન ઇક્વલ ટુ એક્સ ટુ ન મળે. પણ પ્રાકૃતિક સંખ્યા છે એક્સ વન અને એક્સ ટુ, એટલે વર્ગમૂળ લેશું એક્સ વન સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ ટુ સ્ક્વેરમાં, તો આપણને શું મળશે? એક્સ વન ઇક્વલ ટુ એક્સ ટુ. તો આમ એફ એક વિધેય છે. હવે રેન્જ ઓફ એફ વિધેયનો વિસ્તાર, તો શું આવશે? પ્રદેશ એન છે એટલે એફ ઓફ વન, એફ ઓફ ટુ, એફ ઓફ થ્રી, એફ ઓફ ફોર વગેરે. એટલે એકનો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16 વગેરે. પણ આ આખો સહપ્રદેશ એન નથી. તમે જુઓ 2 આપણને નથી મળતો, 3 નથી મળતો, 5 નથી મળતો, એટલે વાય તરીકે 2 લેશો, 3 લેશો, 5 લેશો, 6 લેશો, 7 લેશો, તો એને સંગત પ્રદેશમાંથી એક્સ નહીં મળે. અથવા આ ગણ પણ તમે જોઈ શકો છો, વિસ્તાર છે એ નોટ ઇક્વલ ટુ એન સપ્રદેશ, અને તેથી એફ વ્યાપ્ત વિધેય નથી. તો આ જ રીતે તમે સહેલાઈથી એફ આની ચકાસણી કરી શકશો. ઝેડથી ઝેડ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, પણ હવે પ્રદેશ છે કયો છે? ઝેડ છે, એટલે અહીંયા એફ છે તો પ્રદેશમાંથી આપણને 2 ઘટક સહેલાઈથી મળી શકશે. તમે જોઈ શકો છો 2 નોટ ઇક્વલ ટુ -2. પ્રતિ ઉદાહરણની રીતે આપણે એવા 2 ઘટક ગોતવા પડે. ઘટક અલગ અલગ હોય પરંતુ વિધેય નીચે મૂલ્ય કેવું થતું હોય? સમાન. 2 નોટ ઇક્વલ ટુ -2 લ્યો, 3 અને -3 લ્યો, તો ઘટક અલગ અલગ આવશે પણ વિધેય નીચે મૂલ્ય સમાન થઈ જશે. જુઓ અહીંયા 2 નોટ ઇક્વલ ટુ -2, પરંતુ એફ ઓફ 2 2નો વર્ગ 4, એફ ઓફ -2 ઓછા 2નો વર્ગ એ પણ શું થશે? 4. આમ આપણે એવા 2 ઘટક ગોતી કાઢ્યા. 2 નોટ ઇક્વલ ટુ -2 અનેક એક સાથે સંકળાયેલા છે. -2 અને 2 અનેક કોની સાથે સંકળાયેલા છે? એક સાથે. કોની સાથે? 4 સાથે. એટલે તમે સહેલાઈથી જોઈ શકો છો આ કોનું ઉદાહરણ છે? અનેક એક. પરંતુ એફ ઓફ 2 ઇક્વલ ટુ એફ ઓફ -2, તેથી એફ અનેક એક વિધેય છે. અને વિસ્તારમાં પણ તમે જોશો તો માત્ર વર્ગ છે હંમેશા ધન થવાનો છે. એટલે આનો વિસ્તાર ગોતશો, રેન્જ ઓફ એફ, સહેલાઈથી તમે ઋણ ઘટક લેશો કે ધન ઘટક લેશો. 0, 1, 4, 9 આ વિધેયનો વિસ્તાર થશે. તમે જુઓ એફ ઓફ -3 તો ઓછા 3નો વર્ગ 9, એફ ઓફ -2 તો ઓછા 2નો વર્ગ 4, એફ ઓફ -1 ઓછા 1નો વર્ગ, એફ ઓફ 0 0, એફ ઓફ 1 1નો વર્ગ વગેરે વગેરે. તો વિસ્તાર તૈયાર કરશું એટલે 0, 1, 4, 9 નોટ ઇક્વલ ટુ સપ્રદેશ ઝેડ.
અને તેથી એફ અવ્યાપ્ત છે અથવા વ્યાપ્ત વિધેય નથી. ત્રીજું ઉદાહરણ લઈએ. એફ આરથી આર. તો અહીંયા પણ તમે જોઈ શકો છો વાસ્તવિક સંખ્યાનો ગણ પ્રદેશ હશે ત્યારે પણ વિધેય કેવું થશે? અનેક એક. જે ઝેડમાં ઉદાહરણ આપ્યું એ જ ઉદાહરણ આપણે અહીંયા આપી શકશું. એફ અનેક એક વિધેય છે કારણ કે 2 નોટ ઇક્વલ ટુ -2 પરંતુ એફ ઓફ 2 ઇક્વલ ટુ એફ ઓફ -2 ઇક્વલ ટુ 4. અગાઉ જે ગણતરી આપણે દર્શાવી તે મુજબ તમે સહેલાઈથી જોઈ શકો છો. એફ ઓફ 2 ઇક્વલ ટુ એફ ઓફ -2 ઇક્વલ ટુ 4. તેથી એફ અનેક એક છે. અને વિધેયનો વિસ્તાર જ્યારે આપણે જોશું તો એફ ઓફ એક્સની વ્યાખ્યા શું છે? એક્સ સ્ક્વેર વર્ગ હંમેશા કેવો હોવાનો છે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એટલે વિધેયનો વિસ્તાર ક્યાંથી શરૂ થશે? 0 અથવા 0થી મોટું એટલે 0 ટુ પ્લસ ઇન્ફિનિટી વિવૃત અંતરાલ 0 ટુ પ્લસ ઇન્ફિનિટી. અને તમે જોઈ શકો છો 0 ટુ પ્લસ ઇન્ફિનિટી નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ આર. અને તેથી એફ છે એ શું છે? અવ્યાપ્ત વિધેય છે. બીજું ઉદાહરણ જોઈએ. એફ એનથી એન. તો હવે તમે સહેલાઈથી ઉપરના ઉદાહરણના આધારે આ પણ ગણી શકશો. ચોથું ઉદાહરણ એફ એન ટુ એન એફ ઓફ એક્સ ઇક્વલ ટુ શું થશે? એક્સ ઘન. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ ઘન. તો એક એક થશે પણ વ્યાપ્ત નહીં થાય. શું કામ? તો એફ એક એક વિધેય છે કારણ કે જ્યારે એફ ઓફ એક્સ વન ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ ત્યારે એક્સ વન ઇક્વલ ટુ એક્સ ટુ થવું જોઈએ. એક્સ વન ઘન ઇક્વલ ટુ એક્સ ટુ ઘન. ઘનમૂળ લઈએ તો શું સાબિત થશે? એક્સ વન ઇક્વલ ટુ એક્સ ટુ. એટલે એફ એક એક છે પરંતુ વ્યાપ્ત નથી. શા માટે વ્યાપ્ત નથી? તો કે તમે વિધેયનો વિસ્તાર ગોતશો તો પ્રદેશ એન છે એટલે એફ ઓફ 1 એફ ઓફ 2 એફ ઓફ 3 વગેરે. તો આ જ્યારે મેળવશો એટલે 1નો ઘન 1 2નો ઘન 8 3નો ઘન 27 વગેરે જે સપ્રદેશ બરાબર નથી. નોટ ઇક્વલ ટુ એન સપ્રદેશ. તો અહીંયા તમે જોઈ શકો છો વિસ્તાર નોટ ઇક્વલ ટુ સપ્રદેશ એટલે વિધેય છે એ કયું થશે? અવ્યાપ્ત થશે. બીજો એક એક્ઝામ્પલ છે લઈએ. એફ આરથી આર. સાબિત કરો કે એફ આરથી આર એફ ઓફ એક્સ ઇક્વલ ટુ બોક્સ એક્સ. બોક્સ એક્સ છે એ શું છે? મહત્તમ પૂર્ણાંક વિધેય દ્વારા વ્યાખ્યાયિત મહત્તમ પૂર્ણાંક વિધેય ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન અથવા એનું બીજું નામ કયું છે? ફ્લોર ફંક્શન. તો આ મહત્તમ પૂર્ણાંક વિધેય એક એક પણ નથી
અને વ્યાપ્ત પણ નથી. તો આના ઉકેલની આપણે ચર્ચા કરીએ. મહત્તમ પૂર્ણાંક જે બે ક્રમિક પૂર્ણાંક વચ્ચે હોય તે પૈકીનો ન્યૂનતમ પૂર્ણાંક. આના ઉકેલની ચર્ચા કરીએ ત્યારે ફરીથી એકવાર જોઈ લ્યો. મહત્તમ પૂર્ણાંક વિધેય જે બે ક્રમિક પૂર્ણાંક વચ્ચે હોય 1.2, તો એ શું થશે? 1. 1.2 કોની વચ્ચે છે? 1 અને 2ની વચ્ચે. જો પૂર્ણાંક હોય બોક્સ 1 1, એકથી મોટો નહીં તેવા મોટામાં મોટો પૂર્ણાંક એફ ઓફ એક્સ બરાબર બોક્સ એક્સ એ મહત્તમ પૂર્ણાંક વિધેયની વ્યાખ્યા શું? એક્સ અથવા એક્સથી મોટો ન હોય તેવા પૂર્ણાંકોમાં મોટામાં મોટો પૂર્ણાંક. તમે જુઓ 1.2થી મોટા ન હોય એવા પૂર્ણાંક કયા છે? 1, 0, -1, -2. આ બધા છે એ 1.2થી મોટો ન હોય એવા બધા પૂર્ણાંક. 1, 0, -1, -2 એ મોટામાં મોટો કયો? 1. અથવા બીજી રીતે તમે જુઓ તો જે બે ક્રમિક પૂર્ણાંક વચ્ચે હોય એ પૈકીનો ન્યૂનતમ પૂર્ણાંક. તો હવે આના આધારે તમે જોઈ શકો છો એફ અનેક એક વિધેય છે કારણ કે આ જ પરિણામ તમે ન્યૂનતમ પૂર્ણાંક વિધેય અથવા સીલિંગ વિધેય, ન્યૂનતમ પૂર્ણાંક વિધેય અથવા સીલિંગ વિધેય એફ ઓફ એક્સ બરાબર સીલિંગ એક્સ. તો સીલિંગ 1.2 શું થાય? 2 થાય. સીલિંગ 1.3 પણ 2 થાય. એટલે આ પણ કેવું થશે? અનેક એક. તો પહેલાં આપણે આની ચર્ચા પૂરી કરીએ. એફ અનેક એક વિધેય છે કારણ કે 1.2 નોટ ઇક્વલ ટુ 1.3, પરંતુ એફ ઓફ 1.2 બોક્સ 1.2, તો જે બે ક્રમિક પૂર્ણાંક વચ્ચે હોય તે પૈકીનો ન્યૂનતમ પૂર્ણાંક, અને એફ ઓફ 1.3 બોક્સ 1.3 એની કિંમત પણ શું થશે? 1. એટલે ઘટક અલગ અલગ પણ કોની સાથે સંકળાયેલા છે? 1 સાથે. એટલે આમ 1.2 નોટ ઇક્વલ ટુ 1.3, પરંતુ એફ ઓફ 1.2 ઇક્વલ ટુ એફ ઓફ 1.3, અને તેથી એફ અનેક એક છે. તમે અનેક ઉદાહરણ આપી શકો. 1.4 લ્યો, 1.5 લ્યો, 1.6 લ્યો. આ બધાના બોક્સની કિંમત શું આવશે? 1 જ આવશે. એટલે અનેક એક વિધેય છે. અને મહત્તમ પૂર્ણાંક વિધેયનો વિસ્તાર છે આપણે જાણીએ છીએ ઝેડ છે. મહત્તમ પૂર્ણાંક વિધેયનો વિસ્તાર એ હંમેશા પૂર્ણાંક જ હોવાનો છે, ઝેડ છે, અને ઝેડ નોટ ઇક્વલ ટુ આર સહપ્રદેશ. એટલે કયું પરિણામ મળશે? તેથી વિસ્તાર નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ, અને તેથી એફ વ્યાપ્ત વિધેય નથી. અને આ જ પરિણામ તમે કોની માટે સાબિત કરી શકો? ન્યૂનતમ પૂર્ણાંક વિધેય. કયું? એફ આરથી આર એફ ઓફ એક્સ બરાબર સીલિંગ એક્સ માટે પણ તમે આ સાબિત કરી શકો.